ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું રેવરન્ડ યાકૂબ મેકવાન આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 19મી સપ્ટેમ્બર 2024 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આપ સર્વનો અત્યારે હું આભાર માનું છું કે લોગોસ બાઇબલ સ્ટડીની આ સેવામાં તમે જુદી જુદી રીતે મને ઉત્તેજન આપો છો, અમારા માટે પ્રાર્થના કરો છો. પ્રભુનો ખૂબ આભાર માનું છું. ગીતશાસ્ત્ર તેનો 68મો અધ્યાય અને 19મી કલમ. ગીતશાસ્ત્ર 68 અને 19 ત્યાં લખવામાં આવ્યું છે, ધન્ય છે પ્રભુ કે જે રોજ આપણો બોજો ઉચકી લે છે, તે આપણા તારણનો દેવ છે. દાઉદ લખે છે, પ્રભુને ધન્યવાદ હો, કેમ કે આપણા જીવનના દરરોજના બોજા ઉચકી લે છે અને ઈશ્વર આપણા તારણનો દેવ છે. હવે આ ગીતમાં 68મા ગીતમાં ઈશ્વર છુટકારો આપનાર દેવ છે એવું એનું મથાળું ટાઇટલ કહી શકાય કે ઈશ્વર આપણો છુટકારો કરે છે, ઈશ્વર આપણો બચાવ કરે છે. અને જો બાઇબલ ઇતિહાસ જોઈએ તો યબૂસીઓ અને ઇસરાયેલી પ્રજા વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે ઇસરાયેલી પ્રજાએ યબૂસીઓને હરાવ્યા અને એ ઇસરાયેલી પ્રજાએ સ્વીકાર્યું કે અમારા બળથી નહીં, અમારા સામર્થ્યથી નહીં, પણ યહોવાએ આ વિજય અમને અપાવ્યો છે, યહોવાએ અમારો છુટકારો કર્યો છે, યહોવાએ અમારો બચાવ કર્યો છે. અને એટલા માટે દાઉદ આ ગીતમાં જાણે કે યહોવાનો, ઈશ્વરનો આભાર પણ પ્રગટ કરે છે અને કબૂલ કર્યું. દાઉદ પણ કબૂલ કરે છે. ઐતિહાસિક બનાવને ધ્યાનમાં રાખીને આ ગીત લખવામાં આવેલું છે કે રોજ આપણો બોજો ઉચકી લે છે. હવે પ્રભુ યહોવા એના લોકના બોજા, ભાર ઉચકી લે છે એવું આ ગીતમાં લખવામાં આવ્યું છે. હવે બોજા ઉચકવા એટલે શું? હવે ઇતિહાસ, બાઇબલ ઇતિહાસ સાક્ષી પૂરે છે અને પ્રભુનું વચન આ 68મા ગીતમાં આપણે વાંચીએ છીએ તો જે યબૂસીઓને હરાવવાને માટે ઇસરાયેલી પ્રજાને જે સામર્થ્ય મળ્યું, શક્તિ મળી, કારણ કે ઈશ્વર એમની સાથે હતો, યહોવા એમની સાથે હતો. એટલે પ્રભુ અમે નહીં પણ તમારી જીત છે, યહોવાની જીત છે. ઇસરાયેલી પ્રજા યબૂસીઓની આગળ લડતા હતા અને ત્યારે યહોવાએ બચાવ કર્યો. અને માટે દાઉદ લખે છે કે ધન્ય છે પ્રભુ કે જે રોજ આપણા જીવનના બોજા ઉચકી લે છે. બે પ્રજાઓ વચ્ચે યુદ્ધ ચાલતું હોય અને ઇસરાયેલી પ્રજાએ તો યહોવાની પ્રજા, યહોવાને આગળ રાખ્યા છે અને એમનો બચાવ થાય છે. ત્યારે દાઉદ અહીંયા કબૂલ કરે છે, દાઉદ કબૂલ કરે છે કે અમારો બચાવ થયો છે. હવે આ જો વચનને આપણે બીજી રીતે સમજવું હોય તો બે રીતે સમજી શકાય. પહેલી રીત તો ઇસરાયેલી પ્રજા અને યબૂસીઓની વચ્ચે જે લડાઈ હતી અને એમાં ઇસરાયેલીઓને જીતાડ્યા, એટલે દાઉદે કબૂલ કર્યું અને ઇસરાયેલી પ્રજાએ કબૂલ કર્યું કે આપણો બચાવ કર્યો છે, તારણના દેવે આપણો બચાવ કર્યો છે.
પણ બીજી રીતે જોવું હોય તો યર્મિયા પ્રબોધકનું યર્મિયાનો વિલાપ 3 અધ્યાય અને 22મી કલમ. યર્મિયાનો વિલાપ 3 અધ્યાય અને 22મી કલમમાં યર્મિયા લખે છે કે યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. દર સવારે કૃપા તાજી થાય છે. આ સાથેનો જ બાબત છે. ધન્ય છે પ્રભુ રોજ આપણા જીવનના બોજા ઉચકી લે છે, આપણો બચાવ કરે છે, નાશમાંથી બચાવે છે. અહીંયા યર્મિયા કહે છે કે યહોવાની કૃપા દરરોજ સવારે આપણા જીવનોમાં તાજી થાય છે અને માટે આપણો બચાવ થયો છે, આપણો નાશ થયો નથી. આ બે બાબતોને સરખી જ છે. એટલે એક બાબત જગીકવાના તરીકેની અને બીજી બાબત આત્મિક રીતે બચાવ. પ્રભુ શરીરની રીતે તો બચાવ કર્યો જ છે, પણ આત્માની રીતે બચાવ કરવાની વાત પણ અહીંયા લખવામાં આવી છે. અને યર્મિયા કહે છે 3:22 કે યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. અને દરરોજ સવારે યહોવાની ઈશ્વરની કૃપા આપણા જીવનોમાં પ્રભુ તાજી કરે છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવનોમાં પ્રભુ એની કૃપા દરરોજ તાજી કરે છે અને માટે આપણે જીવતાઓમાં પ્રભુ આપણને ગણતરી કરે છે. તો આવો આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના નવા દિવસમાં તમે તમારો આશીર્વાદ આપ્યો, દોરવણી આપી, સહાય પૂરી પાડીને અમારા જીવનના બોજા તમે દરરોજ ઉચકી લો છો. તમારી કૃપા અમારા જીવનમાં તાજી રાખો છો. માટે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.